વિદ્યાર્થીઓ, આજે આપણે એક ઉદાહરણનો ત્રીજો દાખલો જોવા જઈ રહ્યા છે. આ જે દાખલો છે એ આગળ આપણી બે થિયરી છે, અરીસાની કેન્દ્ર લંબાઈ સ્મોલ f અને વક્રતા ત્રિજ્યા કેપિટલ R વચ્ચે સંબંધ દર્શાવતા સમીકરણ. અને એના બાદ તમે જે વિડિયો જોયો છે એ અરીસાનું સમીકરણ ઉપર આધારિત વિડિયો જોયો છે. એમાં પણ કેન્દ્ર લંબાઈ, વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર fu અને v વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ જોયું છે. તો એ સમીકરણો ઉપર આધારિત છે ઉદાહરણનો નવમો દાખલો. રકમ જરાક સમજીએ. એક અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા. આપણને ખબર છે કે વક્રતા ત્રિજ્યાને કેપિટલ R વડે દર્શાવાય, જે 15 સેન્ટીમીટર છે. અને એમાં જે અરીસો છે તે અંતર્ગોળ અરીસો છે. અંતર્ગોળ અરીસો. તો આપણે જાણીએ છીએ કે અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા ઋણાંક. બીજું કેન્દ્ર લંબાઈનું પણ આપણને સૂત્ર ખબર કે જે વક્રતા ત્રિજ્યાથી અડધી એટલે -15/2 એટલે કેન્દ્ર લંબાઈ -7.5 સેન્ટીમીટર. આ અંતર્ગોળ અરીસા સામે વસ્તુ પહેલા 10 સેન્ટીમીટર એટલે વસ્તુ અંતર 10 સેન્ટીમીટર અને બીજું વસ્તુ 5 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે તો પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને મોટવણીના કિસ્સાઓ જણાવવાના છે. ચાલો તો આપણે સમજીએ કે આ અંતર્ગોળ અરીસો છે. અરીસાનું આ ધ્રુવ કહેવાય, આ F કહેવાય અને આ C કહેવાય. જે વક્રતા કેન્દ્રથી દૂરનું અંતર એટલે કે વક્રતા ત્રિજ્યા એ 15 સેન્ટીમીટર છે અને F 7.5 સેન્ટીમીટર. ચાલો તો પહેલા વસ્તુને ક્યાં મૂકીએ છીએ? 10 સેન્ટીમીટર એટલે ધ્રુવથી 10 સેન્ટીમીટર એટલે અહીંયા 7.5 આવે એટલે અહીંયા 15 આવે. એટલે જે વસ્તુ છે એ પહેલા કિસ્સામાં C અને F ની વચ્ચે છે. તો આપણને ખબર છે કે એનું પ્રતિબિંબ ક્યાં મળશે? C થી દૂર મળશે. ચાલો એ જ વસ્તુ આપણે મેથેમેટિકલી સાબિત કરવાની છે. બીજું આપણે જાણીએ છીએ કે વસ્તુ અંતર ને આપણે ઋણ તરીકે જ લેતા છે. ચાલો હવે પહેલો ભાગ. તો પહેલા ભાગમાં અરીસાનું સૂત્ર લખીએ જે છે 1/f is equal to 1/u plus 1/v. ચાલો f ની કિંમત મૂકી દઈએ. માઈનસ છે તો -1/7.5. u ની કિંમત પહેલા કેસમાં -10 છે એટલે -1/10 અને v પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે એ v શોધવાનું છે. તો માટે અહીં 1/v ને રાખીએ તો -10 નીચે બાજુ આવે એટલે +10 એટલે 1/10 ઓછા 1/7.5. તો આમ 1/v બરાબર કેટલા? ક્રોસ ગુણાકાર થાય તો 7.5 ઓછા 10 છેદમાં 10 ગુણ્યા 7.5. તો આમ 1/v બરાબર, ચાલો અંશમાં આપણે જોઈએ તો 7.5 ઓછા 10 કરતા જવાબ -2.5 મળશે. એટલે છેદમાં 10 ગુણ્યા 7.5 એટલે 75. આ જે છે તે 1/v છે અને આપણને જોઈએ છે v.
તો v બરાબર 75 ના છેદમાં -2.5. તો v બરાબર કેટલો થશે? તો જે v નો જવાબ આવે એ 75 ભાગ્યા 2.5, એટલે એ જે જવાબ આવશે તે -30 સેન્ટીમીટર. આ વસ્તુનું સ્થાન થઈ ગયું. હવે એનો પ્રકાર બી શોધવાનો છે, એટલે કે ચપટું દેખાય, ઊંધું દેખાય, મોટું દેખાય, નાનું દેખાય. તો એના માટે આપણે જવું પડશે મોટવણીનું સૂત્ર. અરીસા માટે મોટવણીનું સૂત્ર છે -v/u. તો માઈનસ v ની વેલ્યુ -30 અને u ની વેલ્યુ -10. તો ઉપર માઈનસ માઈનસ પ્લસ થાય, પણ હજુ એક માઈનસ છે જ, એટલે આ મોટવણી આવે છે -3. તો મોટવણીનો જવાબ -3 આવ્યો. તો તે શું દર્શાવે? તે દર્શાવે છે કે આ જે પ્રતિબિંબ છે એ વાસ્તવિક મોટું અને ઉલટું એ આપણને દેખાશે. કેવું? વાસ્તવિક, ઉલટું અને મોટું. આપણે જાણીએ છીએ કે c અને f ની વચ્ચે મૂકેલું હોય તો જવાબ 30 સેન્ટીમીટર આવ્યો, એટલે c થી દૂર જ આપણને પ્રતિબિંબ મળે. એ આ પ્રેક્ટિકલો આપણે બુકમાં જે રેખાઓ આવે, બરાબર, એ રેખાઓ કે આપણે c ઉપર મૂકીએ તો પ્રતિબિંબ ક્યાં મળે, c ને f ની વચ્ચે c થી દૂર મૂકીએ, f અને p ની વચ્ચે મૂકીએ તો પ્રતિબિંબ ક્યાં મળે. તો એની જે રેખાઓ, એની જે આકૃતિ એ આપણે 10મા ધોરણમાં ભણી ગયેલા હતા, અને એને આધારિત જ આ કોઠો હતો. તેનો જ જવાબ છે કે વસ્તુ c અને f ની વચ્ચે મૂકીએ તો પ્રતિબિંબ c થી દૂર મળે. તો એનું પ્રકાર કેવો મળશે? તો વાસ્તવિક, મોટું અને ઉલટું. હવે બીજામાં બેઠો આ જ કોપી પેસ્ટ થશે. અરીસાનું સૂત્ર 1/f = 1/u + 1/v. તમે પહેલેથી જ v ને સૂત્રનો કરતા બનાવી દેશો તો બી વાંધો નથી. તો 1/f - 1/u. તો માટે 1/v બરાબર u - f /uf. તો માટે v બરાબર uf u - f. ચાલો, u ની વેલ્યુ કેટલી? -5 ગુણ્યા f ની વેલ્યુ કેટલી? -7.5. ચાલો, છેદમાં u -5 f +7.5. ચાલો, v નો જે જવાબ આવે તે લખતા રહેશું, પણ આ માઈનસ માઈનસ પ્લસ થાય, એટલે 5 ગુણ્યા 7.5 તો 37.5 ભાગ્યા ભાગાકારમાં 7.5 ઓછા 5 એટલે આવે 2.5. તો આમ v બરાબર 37.5 ભાગ્યા 2.5. તો આમ v નો જવાબ આવે 15 સેન્ટીમીટર. ચાલો, હવે આને આધારિત આપણે મોટવણી શોધીએ. તો મોટવણીનું સૂત્ર છે m બરાબર -v/u. માઈનસ v નો જવાબ તો અહીંયા પ્લસ આવેલો છે 15 અને u એ -5 છે બીજા કિસ્સામાં. તો માઈનસ માઈનસ પ્લસ એટલે m ની વેલ્યુ 3. તો અહીં જવાબ મોટવણીનો ઘન મળ્યો, એટલે કહી શકાય કે આનો પ્રતિબિંબનો પ્રકાર એ આભાસી. આભાસી મતલબ કે પ્રતિબિંબ એ અરીસાની પાછળ હશે. ક્યારે? 5 સેન્ટીમીટર, એટલે વસ્તુને f અને p ને વચ્ચે મૂકીએ તો પ્રતિબિંબ અરીસાની પાછળ મળે. આભાસી, નાનું અને ચપટું. નાનું અને ચપટું. તો આ તો સોરી નાનું નહીં, મોટું મળશે. તો આ તો આપણો ઉદાહરણનો 9મો દાખલો.
વિદ્યાર્થીઓ આના જેવો જ આપણો દાખલો છે પણ જરા ઇમ્પોર્ટન્ટ છે, આનાથી પણ વધારે. એ છે ઉદાહરણનો ચોથો દાખલો. સમજીએ. આ જે દાખલો આપણે જે જોવાના છે એ દાખલો એ બુક કરતા થોડી જુદી રીતે કરીશું. રકમ સમજીએ. ધારો કે તમે પાર્ક કરેલી કારમાં બેઠેલા છો. સમજો કે આ એક કાર છે. બરાબર? કારની આ સીટ ઉપર તમે બેઠેલા છો. બીજું, r બરાબર 2 મીટર વાળા સાઈડ ગ્લાસ, વક્રતા ત્રિજ્યા 2 મીટર વાળું આ સાઈડ ગ્લાસ છે. સાઈડ વ્યૂ મીટર એક વ્યક્તિને કાર તરફ આવતા જોઈ રહ્યો છે. એટલે આ વ્યક્તિ આ સાઈડ ગ્લાસ ઉપરથી એની દિશામાં એક વ્યક્તિ દોડતો આવે છે એને નિહાળે છે સાઈડ વ્યૂ ના ગ્લાસમાં. જો વ્યક્તિની ઝડપ 5 મીટર પર સેકન્ડ, p એટલે અહીંયા ઝડપ છે, પ્રતિબિંબનું અંતર નહીં લેવાય, 5 મીટર પર ઝડપ, તો જ્યારે અરીસો પહેલું 39 મીટર, પછી 29 મીટર, 19 મીટર અને 9 મીટર આટલા અંતરે હશે તો ત્યારે તેનું પ્રતિબિંબ કેટલી ઝડપથી ગતિ કરતું દેખાશે એ મેળવો. તો વિદ્યાર્થીઓ આ જે છે એ વસ્તુની ઝડપ છે. આ વ્યક્તિ એ તો આ બીજા વ્યક્તિનું અરીસામાં ઝડપ કેટલી દેખાય તેનો પ્રેક્ટિકલ કરે છે. તો આ જે ઝડપ એ વસ્તુની ઝડપ, અને વસ્તુની ઝડપને આપણે અત્યારે તો v વડે દર્શાવીએ, પછી જોઈએ તો કઈ સિમ્બોલથી આપણે એને દર્શાવી દઈશું. પણ આના માટે આપણને જરૂરી છે અરીસાનું સમીકરણ, જે છે 1/f is equal to 1/u plus 1/v. વિદ્યાર્થીઓ આ જે સમીકરણ છે તેનો f ની ઘાત ઓછા 1 થી લખી શકું, બરાબર u ની ઘાત ઓછા 1 પણ લખી શકું, વત્તા v ની ઘાત ઓછા 1 થી લખાય. એટલે છેદને અંશમાં લઈ ગયા તો છેદમાં બધાની ઘાત 1 છે એટલે અંશમાં જાય એટલે બધાની ઘાત ઓછા 1 થઈ જાય. તો આ સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન કરતા, ચાલો સમયની સાપેક્ષે વિકલન કરી નાખીએ તો d by dt f raised to minus 1 is equal to d by dt u raised to minus 1 વત્તા d by dt v raised to minus 1. વિદ્યાર્થીઓ આ કિસ્સામાં આપણને બી ખબર છે કે આપણી કાર કે બાઇક કે બાઇસિકલ ઉપર જો સાઈડ ગ્લાસ મૂકેલા હોય તો એ સાઈડ ગ્લાસની કેન્દ્ર લંબાઈ બદલાતી નથી, એ ફિક્સ રહે છે. બરાબર? તમે જે ગ્લાસ લાખો સાઈડ ગ્લાસ તો એની કેન્દ્ર લંબાઈ બદલાતી જ નથી. મતલબ કે f એ અચળ છે અને f નું જો તમે સમયની સાપેક્ષે વિકલન કરો તો ખબર છે કે અચળનું વિકલન સમયની સાપેક્ષે થાય તો એનો જવાબ 0 આવે. એટલે f d by dt નો જવાબ 0. ચાલો આનું વિકલન શું થશે? તો વિકલનમાં ખબર છે કે ઘાત છે એ આગળ આવી જાય અને તેની જે ઘાત હતી તેમાં બીજી એક ઘટી જાય. આ જે વિકલન તે u ની ઘાતનું છે, u નું બાદ એટલે ઇન્ટુ du by dt પ્લસ હવે v ની ઘાત પણ આ જ રીતના થશે. તો v ની ઘાત ઓછા 1 એટલે વિકલનમાં ઘાત આગળ આવે અને જે ઘાત હોય તેમાંથી હજુ એક ઘટી જાય. અહીં પણ v ની ઘાત ઓછા 1 નું વિકલન થયું છે, v નું બાકી છે એટલે કરવું પડશે dv by dt. ચાલો આ સમીકરણને આપણે લખી શકીએ માઈનસ u ની ઘાત
-2. હવે આ du dt એટલે કોણ? તો du dt એટલે કે વસ્તુનું અંતર. એટલે હું એને કયા વડે દર્શાવીશ? તો હું એને ઓબ્જેક્ટ v0 વડે દર્શાવીશ. જે છે જ્યાં v0 એટલે વસ્તુની ઝડપ છે, u એટલે વસ્તુ, તો u એટલે વસ્તુ અંતર, તો અંતરની સમયની સાપેક્ષે વિકલન કરે તો ઝડપ જ મળે. તો આ વસ્તુનું ઝડપ જેને આપણે અહીંયા દર્શાવીએ છીએ v0. ચાલો એ જ રીતે -1 આની સાથે ગુણાય એટલે માઈનસ v ની ઘાત ઓછા 1 ઓછા 1 એટલે ઓછા 2. v એટલે પ્રતિબિંબ અંતર. પ્રતિબિંબ અંતરને સમયની સાપેક્ષે વિકલન કરીએ તો અંતરના સમયની સાપેક્ષે વિકલન કરતા ઝડપ જ આવે. પણ આ પ્રતિબિંબ છે, ઇમેજનું છે, એટલે હું અહીં એને v ના સફિક્સમાં i વડે દર્શાવીશ. જે vi એ આપણે શોધવાનો છે કે વ્યક્તિ 39 29 કે 19 કે 90 મીટરે હોય તો આ વ્યક્તિને એની ઝડપનું પ્રતિબિંબ કેટલું મળશે. તો આપણે એના માટે vi ને સૂત્રનો કરતા બનાવી દઈએ. તો vi વાળું પદ આ બાજુ આવશે અને વિદ્યાર્થીઓ બીજું v ની ઘાત -2 છે એ છેદમાં જતી રહે. આ જ રીતે અહીં -v0 ના છેદમાં u ની ઘાત 2 લખાશે. બરાબર ને? માઈનસ વાળું પદ બરાબર અહીંયા બાજુ આવે એટલે vi v raised to -2 લખાય. પણ v raised to -2 ને નીચે લઈએ તો એનો ઘાત માઈનસ તો પ્લસ થઈ જાય. આ જ રીતે આ તો અહીંયા જ છે પણ આપણે v0 તો v0 લખ્યું, માઈનસ તો માઈનસ છે, પણ u ની ઘાત -2 એને છેદમાં લઈ ગયા એટલે u ની ઘાત +2 થઈ ગઈ. તો માટે vi બરાબર -v0 v2 ના છેદમાં u2. હવે આપણે આનું મૂલ્ય લઈએ છીએ એટલે ભલે જવાબ માઈનસ આવ્યો પણ આપણે સ્વીકારશું પ્લસ તરીકે. ચાલો હવે આને સમીકરણમાં v/u ની કિંમત જોઈએ છે. તો હવે v/u ની કિંમત કેવી રીતના આવશે એ મોટો સવાલ છે. કારણ કે આપણી પાસે તો આ જે છે તે વસ્તુ અંતર છે. આ બધા u1 u2 u3 u4 બરાબર. જો આપણે pi શોધવું હોય તો પ્રતિબિંબ અંતરની જોઈએ, જે નથી પણ એની જગ્યાએ વક્રતા ત્રિજ્યા છે. તો એ માટે 1/f આ સૂત્ર લેવું 1/u 1/v. તો આ જે સમીકરણ છે આ સમીકરણને હું u વડે ગુણી દઉં તો u/f u/u u/v આ કેન્સલ તો જવાબ 1 આવે. ચાલો તો આમ u/f = 1. આપણે જાણીએ છીએ કે મોટો v નું સૂત્ર છે -v/u. બરાબર ને? આ છે u/v એટલે હું માઈનસ અહીંયા આપી દઉં. v/u ની જગ્યાએ રિક્વાયરમેન્ટ છે u/v ની એટલે લખાય -1/m. તો આની જગ્યાએ લખી દઉં -1/m. ચાલો હવે આપણે શું લખાશે? આપણને કોની કિંમત જોઈએ છે? કોની કિંમત જોઈએ છે? પરિસ્થિતિ. તો આપણને જે કિંમત જોઈએ છે એ સોરી ઓકે ચાલશે, વાંધો નહીં. u/v રાખો તો પણ વાંધો નહીં કારણ કે અહીંયા u/v જ છે. ઓકે તો u/v ને જમણી બાજુથી ડાબી બાજુ લઈ જાઓ તો આ બાજુ આવી જશે 1 u/f. તો LCM લઈએ તો f - u ના છેદમાં f. તો આ કોણ છે? આ છે u/v. પણ આપણને જરૂર કોની છે? v/u. તો v/u લખું તો આ f ના છેદમાં f - u લખાશે. તો આ જે સમીકરણ છે એને આ સમીકરણ નંબર 1 માં આપી દો અને સમીકરણ નંબર 2 આપો. તો સમીકરણ નંબર 2 ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકી દો તો vi બરાબર v0. ચાલો v/u આખાનો વર્ગ લખાય કારણ કે v નો b વર્ગ છે છેદમાં u નો પણ વર્ગ છે આખાનો વર્ગ. તો આ f ના છેદમાં f - u. વિદ્યાર્થીઓ ખાસ કાળજી રાખજો, આપણને વક્રતા ત્રિજ્યા આપી છે, કેન્દ્ર લંબાઈ નથી આપી.
જો તમારે અહીંયા વક્રતા ત્રિજ્યા સેટ કરવી હોય તો ઉપર 2 વડે ગુણો અને નીચે એ 2 વડે ઉપર અને નીચે બંને બાજુ 2 વડે ગુણી લેવું છે, બરાબર ને? તો ઉપર 2f, તો 2f ની જગ્યાએ શું લખાય? r ના છેદમાં r માઈનસ 2u આખા નંબર. ચાલો તો આ થઈ ગઈ ઝડપનું સૂત્ર. તો હવે આપણે યુઝ કરી શકીએ છીએ કે u1 બરાબર 39 મીટર આગળની ઝડપ કેટલી? ચાલો તો v0 તો ખબર છે કે વ્યક્તિ કેટલી ઝડપે દોડી રહ્યો છે? 5. વક્રતા ત્રિજ્યા બી સાઇન ક્લાસની ફિક્સર છે 2 ના છેદમાં 2 ઓછા 2 ગુણ્યા u ની વેલ્યુ 39 છે, એ આખાનો વર્ગ થશે. બધું જ મીટરમાં છે એટલે રૂપાંતર કરવાનું વધારે ફાવશે. તો આ 5 ગુણ્યા 2 નો વર્ગ 4 છેદમાં 2 ગુણ્યા 39 એટલે 78 ઓછા 2 એટલે -76 આખાનો વર્ગ, બરાબર ને? મેં 2 નો વર્ગ કૌંસમાં તો આપી દીધેલો છે, તે પ્રમાણે છેદમાં બી આપવું પડે. તો 39 ગુણ્યા 2 એટલે 78 માંથી 2 જાય, 2 ઓછા 78 એટલે -76, પણ વર્ગ એ માઈનસ ને પ્લસ બનાવી દેશે. તો જો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 5 ચોક 20 બરાબર ભાગ્યા 76 નો વર્ગ 76 ગુણ્યા 76, તો આ રીતના જવાબ આવશે 3.46 ગુણ્યા 10⁻³ મીટર પર સેકન્ડ. વિદ્યાર્થીઓ, તમારી બુકમાં જે જવાબ છે તે 1/280 છે. તો 1/280 કરો તો તમારો આ જ જવાબ આવે છે. તો આપણે જે આ ટેકનિક જોઈ એ ટેકનિક એ બુક કરતા જુદી છે. હવે વિદ્યાર્થીઓ, તમારે શું કરવાનું છે? હવે u2 ની વેલ્યુ 29 લઈને આ ખાલી u ની જગ્યાએ હવે 29 લેવાનું, તે જવાબ આવી જશે. પછી 19 લેશો તો તમારો vi3 જવાબ આવશે. પછી 9 લેશો તો આમ ક્રમશઃ તમે આ એક જ સૂત્રની મદદથી આ બધા માટેની ઝડપ, વસ્તુનું પ્રતિબિંબની ઝડપ એ તમે શોધી શકશો. વિદ્યાર્થીઓ, ફરીથી આ વિકલન એ આપણે ખૂબ જ સમજવું જરૂરી છે, એ અગત્યનું છે. આપણે આ અરીસાનું સૂત્ર તો જાણતા જ છે, બસ આપણે એને છેદમાં હતું તે અંશમાં લઈ ગયા એટલે ઘાત બધે એક થઈ ગઈ -1, જેનું સમયની સાપેક્ષે વિકલન કર્યું, જેમાં કેન્દ્ર લંબાઈ એ કોઈ પણ અરીસો હોય તેની કેન્દ્ર લંબાઈ કે વક્રતા ત્રિજ્યા ફિક્સ હોય, ખાલી આપણે u બદલીએ તો તે પ્રમાણે v બદલાય છે. એટલે f અચળ હોવાથી એનો જવાબ 0, v u ની ઘાત ઓછા 1 એની પાસે જે ઘાત હતી તેમાં 1 ઘટી જાય. આ જે વિકલન છે તે u ની ઘાતનું છે, u નું બાકી છે એટલે du/dt પ્લસ આ જ રીતે v નું પણ આપણે કર્યું. તો du/dt જેમાં u એટલે વસ્તુ અંતર નું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો વસ્તુનું પ્રતિબિંબ મળે જે v0 છે, બરાબર? એટલે v0 અહીંયા ઝડપ છે વસ્તુની, એટલે કે આ વ્યક્તિ કાર તરફ દોડે છે તેની ઝડપ. તે જ રીતે અહીંયા dv/dt, v એટલે પ્રતિબિંબ અંતરના છેદમાં સમય, તો આપણે પ્રતિબિંબની ઝડપ મળે. મતલબ કે અહીંયા vi એ પ્રતિબિંબની ઝડપ જે આપણે શોધવાની માટે અને માઈનસ છે તો બરાબરની પહેલે બાદ લઈ ગયા. ના u ની ઘાત -2 ને v ની ઘાત -2 ને નીચે લઈ ગયા, તેની ઘાત પ્લસ થઈ ગઈ. તો vi બરાબર v0 v2/u. તો હવે આપણે v/u ની કિંમત શોધવી છે, તો એ માટે આ સમીકરણ ઉપર જઈએ અને બધાને u વડે ગુણી લેશું. તો બધાને u વડે ગુણીએ. જોજો v/u છે તો તમને ઈચ્છા u વડે ગુણવાની થાય, સોરી v વડે, તો એ પણ પોસિબલ છે, પણ પછી તમારે આ સ્ટેપ છે એ વધી જશે, બરાબર? કારણ કે એડજસ્ટ થતું નથી, બરાબર? એક જસ્ટ એક્ઝામ્પલ લો તો u વડે ભાગ્યો તો તમારો જવાબ f ના છેદમાં f - u આવે. જો તમે સોરી ગુણ્યો તો જો v વડે ગુણશો ને તો f - v ના છેદમાં f આવશે. તો આપણી પાસે પાછું v નથી તો v ને પાછું u માં રૂપાંતર કરવું પડે. એટલે અહીંયા ખાસ કાળજી રાખજો, આ સમીકરણને u વડે જ ભાગવું, બરાબર? તો
આપણને v by u ની કિંમત જે મળે છે પણ મળી u by v તો બસ અનુરૂપ કરી નાખીએ તો v by u એટલે v ના છેદમાં u આખાના વર્ગની જગ્યાએ f છેદમાં f minus u પણ આપણી પાસે કેન્દ્ર લંબાઈ નથી વક્રતા ત્રિજ્યા છે તો ઉપર કૌંસમાં આખાનો વર્ગ છે તેના કૌંસમાં 2 વડે ગુણ્યું અને 2 વડે ભાગી દીધું તો છેદનું 2 એ બંનેને આપી દેવું તો 2f ની જગ્યાએ r અને હવે આપણને મળે છે ફાઇનલ જે કારમાં બેઠેલા વ્યક્તિને જે અરીસામાં જે ઝડપ દેખાય એ પ્રતિબિંબની ઝડપનું સમીકરણ જેમાં v0r એ તો અચળ જ છે દાખલા પ્રમાણે બરાબર હવે u ની કિંમત આપણે બદલવાની એક વખત આપણે 39 લીધી તો કંઈક આવો જવાબ આવ્યો પછી તમે u ની વેલ્યુ 29 19 કે 9 લેશો તો એ પ્રમાણે તમારા જવાબ જુદા ને જુદા આવતા રહેશે તો આપણો ઉદાહરણનો ચોથો દાખલો એ બોર્ડમાં 4 માર્ક માટે પૂછી શકાય એવો ખરો છે।